હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। સો વેલકમ બેક ટુ એની વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાનું બપોર પછી થઈ ગયું છે અને બપોર પછીના થઈ ગયા છે 4 સાડા 4 થઈ ગયા છે અને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે આપણે બાબા એટલે કામકાજ માટે જવાનું છે મિત્રો। આપણે મસ્ત મજાનું એક પાર્સલ મંગાવ્યું હતું, એ આવીને આપણે અનબોક્સિંગ કરશું, ત્યારે હું તમને બતાવીશ કે પાર્સલની અંદર શું છે અને આપણે ઘણે એવું બધી વસ્તુ લેવાની છે, વોચ લેવી, પપ્પલ લેવાના છે, પછી કોલેજના મિત્રો ચોપડા લેવાના છે અને નહીંતર પરીક્ષામાં શું કરશું આપણે, તો એવું બધી વસ્તુ લેવાની છે। તો હું ભાઈ જઈએ છીએ કુતિયાણા, કારણ કે વરસાદ જેવું નથી એટલે, બાકી ન્યા વરસાદ આવે ને મિત્રો એટલે ભૂકા જ બોલાવી નાખે એવો વરસાદ આવે, રસ્તાને હેને ખોદી નાખ્યા ને એવું બધું છે અને ગરમી થોડીક થાય છે। તો સારું હાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારો કલેજો હમણાં રેડી થઈને આવે ને એટલે મિત્રો તમને બતાવું કે એનો લુક, અરે પણ મિત્રો ઘટે જ નહીં એવું લુક છે ને આપણું લુક, તો બસ સાદું સિમ્પલ હોય, આપણે કંઈ જાજુ એવું અત્યારે ના ગમે, કંઈક લગ્ન પ્રસંગ હોય ત્યારે ગમે। તો સારું હાલો મિત્રો, કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો કલેજો મસ્ત મજાનો જોઈ લે, એકદમ રેડી થઈ ગયો છે ટનાટન। ખબર નહીં એ તો કેમ તૈયાર થયો હોય, કદાચ રસ્તામાં ફોટા બોટાને અમે પાડશું તો મસ્તને આપણે પાર્સલ લઈ આવ્યા, ઘરે આવીને અનબોક્સિંગ કરીએ અને તમને બતાવીએ નહીં કલેજા કે શું છે, ત્યાં સુધી આપણે સસ્પેન્સ રાખશું મિત્રો, કારણ કે તમને ખબર પડે ને કે પાર્સલની અંદર શું છે। સસ્પેન્સ હોય તો તમે જો, બાકી તો તમે જોતા નથી, મને ખબર છે। સારું હાલો હવે આપણે રસ્તામાં મળીએ ક્યાં। ઓન ધ વે થઈ ગયા છીએ, આપણું જેટલું કામ હતું એ બધું પતી ગયું છે, પાર્સલનું, ચંપલનું ને ઘડિયાળનું ને એ બધું, આપણા કોલેજના ચોપડા પણ લેવાના હતા તો એ બધું આપણે પતાવી લીધું છે। અને હવે ઘર થોડુંક જ દૂર છે તો કલેજાને હે ને ફોટાને પાડવા હતા તો આપણે થોડા ફોટા એને પાડી દીધા, પણ અહીંયા હે ને પ્રકાશને તડકો બહુ છે ને ફોટા જોઈ એવા નથી આવતા, ગ્રીનરી મસ્ત થઈ ગઈ પણ હે ને તડકાને લીધે હરખા ફોટા નથી આવતા, તો હવે ઘરે જઈને જોઈએ। મને તો એમ હતું કે મોટું બધું પાર્સલ આવશે, પણ આમ તો નાનું પાર્સલ કદાચ જોઈન્ટ કરવાનું અંદર હશે, એ શું છે તો તમને નથી ખબર। તો હવે ત્યાં જઈને આપણે ઘરે જઈને અનબોક્સિંગ કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે પાર્સલની અંદર છે શું, કેમ કે એની આઈટમ છે ને લગભગ 2-3 હતી અંદર, તો હવે જોઈએ જોઈન્ટ કરીને એવું બધું થાય કે શું થાય, બતાવો હાલો ઘરે જઈને। ફાઇનલી મિત્રો તમને આ બધી વસ્તુ દેખાતી છે, પણ પાર્સલ આપણી બાજુમાં પડ્યું છે અને આપણે મેં તમને કીધું હતું ને રસ્તામાં વસ્તુ લીધી, તો જો એક મસ્ત મજાની આપણે વોચ લીધી છે, જોઈ લ્યો તમે, ગોલ્ડન રોઝ ગોલ્ડની। અને હા પહેલા જ કીધું મિત્રો કલેજાને પસંદ છે એવો, અને જો મસ્ત મજાના આપણે પપ્પલ લીધા છે, સેન્ડલ લીધા છે, અને આ તો કોલેજની ચોપડી છે, એ તો હવે હું બતાવે, પણ મેન વાત આ પાર્સલની છે મિત્રો। જેટલું મેં એક્સપેક્ટ કર્યું હતું એવું તો નથી, એટલે હજી ખોલીને નથી જોયું મિત્રો, પણ મેં પાર્સલ જેટલું બોક્સ એક્સપેક્ટ કર્યું હતું ને એટલું નથી, જરીક આપણે ઇંગ્લિશ આવડે ને જરીક જાણીએ છીએ, તો હાલો હવે અનબોક્સિંગ કરીએ આપણે, જરીક કલેજા થંબનેલ લઈ લઈએ ને એમાં ને એમાં આવી જાય। એક જ આવ્યું હોય કે આપણે એને ફ્રોડ થયું હોય, હવે જોઈએ જે તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે, Y17 સેલ્ફી સુપર લોંગ સેલ્ફી સ્ટિક, આપણે તો ટ્રાયપોડ શું કહેવાય એ જ કહેવાય ને મિત્રો, એ મંગાવ્યું હતું, હવે હું આવ્યું હોય નહીં હવે જોઈએ, બાકી રિટર્ન કરવાનું રહે આપણે, એક તો આપણા નખ નથી ને અત્યારે ખાલી મિત્રને બતાવી દે ને હું કરી દઈશ સેટિંગ। ઓકે મિત્રો જોઈ લો તમે, આપણે હે ને મસ્ત મજાનું, પણ આ તો ગિમ્બલ ના જરીક હે ને સ્ટોપ કરી દે, આપણે જરીક સેટિંગ કરીને તમને બતાવીએ। સાતવી ફેલ। તો હેલો મિત્રો, મસ્ત મજાનું આપણે ગિમ્બલ ફિટ કરી લીધું હે ને, એ જાજી માથા કુટ પછી નહીં મમ્મી, તો હાલો આપણે જોઈએ, જે આપણે હે ને જરીક ઊંચુંમાં આમ કેમેરો ફિટ કરવાની છે, આપણે સેલ્ફીનો ચાલુ કર્યો જોઈ લે, બધા બેઠા હે મંડરાઈને, હજી તો આપણે ઓલું શું કહેવાય ગિમ્બલ જેવું છે ને એનાથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો હે, હજી ટ્રાયપોડ ને એ બધું છે ને સેટિંગ કર્યું હતું, પણ એ જરીક નહીં મમ્મી લોચા લાપસી જેવું, એટલે મને નહોતું આવડતું, કલેજાને આવડતું હતું, બીજું કાંઈ નહીં। તો ફાઇનલી
મિત્રો આપણે મસ્ત મજાનું ટ્રાયપોડ લઈને આવી ગયા છીએ અગાસી ઉપર, કારણ કે આપણે ઉતારવાની છે રીલ. મિત્રો હે ને થોડું ઘણું સ્કેમ તો થયું હે, કારણ કે આપણે જે આ ટ્રાયપોડ જ કહેવાય ને, મને ખબર નથી પડતી જાજી, એ મંગાવ્યું હતું તો ગિમ્બલ થઈ જાય ઓટોમેટિકલી. તો હે ને આમાં એક સેલ્ફી સ્ટિક ને માઇક ને એવું બતાવ્યું હતું, પણ એ કંઈ એવું હે નહીં. તો કંઈ વાંધો નહીં, આપણે જે જોતું હતું એ તો આવી ગયું હે. ચાલો હવે આપણે મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખીએ ને. હલે હે મિત્રો કે મારો ફોન જાય નહીં એવું આમ, કેમ કે જે આડાવડું હોય ને એટલે જે આપણે આને મેનેજ કરતા વાર લાગશે, કારણ કે એટલી બધી છે ને આપણે આમાં ખબર પડતી નથી. ઘરે જાને તોય ખબર પડવા માંડી છે થોડી થોડી. તો કંઈ વાંધો નહીં, આપને પડી જશે. તો આપણે હવે મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખી.